આજે 11મી એપ્રિલ 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. શિદને રહીએ રે કંગાલ હો સંતો, શિદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાની હાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. ભગવાન મળ્યા પછી આપણું દારિદ્ર ન જાય, આપણું કંગાલપણું દૂર ન થાય, આપણે માયા મુક્ત ન થઈ શકીએ, સ્વભાવ અને દોષોથી મુક્ત ન થઈ શકીએ, તો ખામી ભગવાનની નથી, આપણી ખામી છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક પારસપણી, લોખંડની પેટી અને ચિનાઈ પેપરની વાત કરતા. એક શહેરની અંદર એક શેઠની પાસે પારસપણી હતો અને એ પારસપણી પોતાની તિજોરીની અંદર લોખંડની ડબ્બીમાં મૂકી દીધેલો. એનો જૂનો ગ્રાહક ગામડાનો હતો અને એણે આવીને બે હાથ જોડીને કહ્યું, શેઠ સાહેબ, ઘણા પાસેથી મેં પારસમણીનો મહિમા સાંભળ્યો છે, મેં પારસમણી ક્યારેય જોયો નથી અને તમારી પાસે પારસમણી છે એ મને બતાવો ને. એટલે શેઠે પોતાના મુનિમને વાત કરી કે આપણે લોખંડની તિજોરીની અંદર લે આ ચાવી, એમાં વચ્ચેના ખાનાની અંદર લોખંડની ડબ્બીની અંદર એ પારસપણી મૂક્યો છે, લઈ આવો. મુનિમજી પોતે તિજોરી ખોલી વચ્ચેના ખાનામાંથી લોખંડની ડબ્બી લઈ અને શેઠના હાથમાં મૂકી અને શેઠે ધીરેથી એ ડબ્બી ખોલી અને એમાં એક પારસમણી હતો, તે લઈ અને આ ગામડાના માણસના હાથમાં મૂકીને કહ્યું, આનું નામ પારસમણી. ઉપરથી, નીચેથી, આજુથી, બાજુથી સમ્યક પ્રકારે ખેડૂતે આ પારસપણીને જોવાનો પ્રયત્ન કર્યો અને પછી શેઠને હાથ જોડીને કહ્યું, સાહેબ, ખોટું ન લગાડતા. મેં એવું સાંભળ્યું છે કે પારસમણી જો લોખંડને સ્પર્શ કરે તો લોખંડ પણ સોનું થઈ જાય. અને તમે એમ કહો છો કે આ પારસમણી છે અને આ લોખંડની ડબ્બીમાં હતો, તો પણ આ લોખંડની ડબ્બી સોનાની કેમ ન થઈ? મને આમાં ભ્રમ છે, કદાચ આ પારસમણી ન હોઈ શકે. શેઠે ખેડૂતને પોતાની નજીક બોલાવીને કહ્યું, જો સાંભળ, તું વાત કહે છે તે સાચી છે. પારસમણી લોખંડનો સ્પર્શ કરે તો લોખંડ ગમે તેવું કટાયેલું, કાળું, જૂનું, પુરાણું, વાંકું, ત્રાસું ગમે તેવું હોય પણ સોનું બની જાય. પણ આ ડબ્બી સોનાની નથી થઈ. એની પાછળનું કારણ નજીક આવને જો, આ લોખંડની ડબ્બીની અંદર મેં ચિનાઈ પેપર મૂક્યો છે. એ આવરણ હોવાના કારણે આ ડબ્બીને પારસપણીનો સ્પર્શ નથી થતો, એટલા માટે ડબ્બી સોનાની નથી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ આ દ્રષ્ટાંત આપીને સમજાવતા
જો જીવાત્મા કે મુમુક્ષુ ગુણાતીત સંતના યોગમાં આવે અને વર્ષોના સમાગમ પછી પણ એનો દેહભાવ ન ટળે, સ્વભાવ પ્રકૃતિ ન બળે, બ્રહ્મભાવને ન પામે, ભગવાનમાં શ્રદ્ધા અને નિષ્ઠાની દ્રઢતા ન થાય તો સમજવું એ ગુણાતીત સંતમાં ખામી નથી. ગુણાતીત સંતનો સમાગમ કરવાવાળો જે મનુષ્ય મુમુક્ષુ છે એમાં ખામી છે. ચિનાઈ પેપર જેવો આવરણ રાખીને બેઠો હોય, મહિમાનો અભાવ એ ચિનાઈ પેપર છે. દેહભાવ છે તે ચિનાઈ પેપર છે. મનુષ્ય ભાવ આવે તે ચિનાઈ પેપર છે. એમની આજ્ઞા પ્રમાણે વર્તાતું નથી તે પણ ચિનાઈ પેપર છે. એમનામાં દિવ્ય ભાવ નથી રહેતો એ ચિનાઈ પેપર છે. મનગમતું કરીએ છીએ તે ચિનાઈ પેપર છે. આપણામાં મુમુક્ષુતાનો અભાવ છે તે પણ ચિનાઈ પેપર છે. કલ્યાણ માટેનો ખપ નથી એ ચિનાઈ પેપર છે. ભગવાન મળ્યા પછી કંગાલપણું જો રહી જતું હોય તો આવા ઘણા 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 ચિનાઈ પેપર આપણી અને ભગવાનની વચ્ચે રહેલા હોય છે કે જેના કારણે આપણા દોષો ટળતા નથી, કંગાલપણું દૂર થતું નથી, અહોભાવ જાગતો નથી, દુઃખ દારિદ્ર મળતા નથી અને આનંદના સાગરમાં હિલોળા લઈ શકતા નથી. મહિમાનો વિચાર કરો. મહંત સ્વામી મહારાજના શબ્દો આપણે યાદ કરીએ. તેઓ ઘણી વખત પોતાના પ્રવચનમાં કહી ચૂક્યા છે કે આ જગતની અંદર આપણે વર્ષોથી કહેવત સાંભળતા આવ્યા છીએ, નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ જેમ નાથાલાલની પાસે કરોડો રૂપિયા આવ્યા અને સૌ કોઈ એને નાથાલાલ નાથાલાલ તરીકે બોલાવા લાગ્યા, માન સન્માન અને આદર મળ્યા, સત્કાર મળ્યા, એમ આધ્યાત્મિક માર્ગની અંદર મહિમા વગરનો મૂર્ખો અને મહિમા હોય તો માલમ માલ. અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણને મળ્યા છે. તિલક ચાંદલો કર્યો તોય મૂર્ખતામાં રહી જતા હોઈએ છીએ. ગળામાં કંઠી હોય તો પણ મૂર્ખ. ભગવા કપડાં પહેર્યા હોય, કોઠારી ભંડારી પૂજારી ટ્રસ્ટી થયો હોય તો પણ મૂર્ખ. જો પ્રાપ્તિના મહિમાનો વિચાર ન કરવામાં આવે અને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવામાં ન આવે તો એ મૂર્ખ છે. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કહે છે, અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે. ભગવાન અને ભગવાનના ધારક સંત મળ્યા પછી કેફના ગાડા આપણા ઘરમાં છોડાવવા જોઈએ, આનંદના ઓઘ વળવા જોઈએ. શાસ્ત્રીજી મહારાજના એક એક હરિભક્ત અને એક એક સંતને તમે જુઓ, એની વાણીમાં શુરવીરતા, વર્તનમાં શુરવીરતા, શબ્દોની અંદર પ્રાપ્તિનો રણકાર આવે. ગાનાના પ્રભુદાસ લાલાજી ઘણી વખત એમના મુખે શબ્દો સાંભળ્યા છે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં અને સભામાં. આજ મારે ઘેર થાય લીલા લેર, શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. ભગવાન અને સંત મળ્યા છે. દુનિયામાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. યોગી બાપા, જેમના શરીરમાં તેમણે કૃપા કરીને 17 જેટલા રોગોને અંગીકાર કરેલા, વૃદ્ધાવસ્થા હતી તો પણ જ્યારે સભાની અંદર પ્રવચન કરે, તાળી વગાડતા જાય, ખોખારો ખાતા જાય, ડોલતા જાય, આનંદ વિભોર થઈને આ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ ઉચ્ચારતા, આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય
ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય. આ બ્રહ્માંડની અંદર આપણા સમાન કોઈ ભાગ્યશાળી નથી. અને બીજાને જો આપણે ભાગ્યશાળી માનતા હોઈએ તો આપણા આધ્યાત્મિક માર્ગમાં મોટા મોટી આપણી ભૂલ છે. ગુણાતીત ગુરુ પરંપરાએ હંમેશના માટે આપણને આ સીધી લીટીની સમજણ આપી છે. તમારા કલ્યાણ માટે, તમારી આત્યંતિક મુક્તિ માટે, દુઃખ, દારિદ્ર અને કંગાલપણાને દૂર કરવા માટે તમારી માળા કામ નહીં આવે, તિલક ચાંદલો કામ નહીં આવે, ચાંદ્રાયણ કામ નહીં આવે, એકટાણાને ધારણાપાણા કામ નહીં આવે, પદયાત્રા કે દંડોત યાત્રા પણ કામમાં નહીં આવે. પ્રગટમાં પ્રતીતિ જો હશે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યે તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મન. જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રગટમાં પ્રતીતિ આવી જાય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની તત્કાળ સિદ્ધિ થાય છે. ગરડા અંત્યનું બીજું વચનામૃત. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.